ક્રિકેટ વિશ્વકપ હવે અંતિમ તબક્કામાં આવી પહોંચ્યો છે ત્યારે ગુરુવારે રમાનારી સેમીફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થવાનો છે, જેમાં ભારત ઝળહળતી વિજય મેળવીને ફાઇનલમાં પણ પ્રવેશ કરી વિશ્વકપ લઈ આવે તે માટે રાજકોટ શહેરના ક્રિકેટ રસિયા બાળકો અને યુવાનો દ્વારા ચીયર્સઅપ કરાયું હતું. ક્રિકેટ વિશ્વકપ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય ટીમના 7 મેચો યોજાયા છે. આ 7 મેચોમાં ભારતીય ટીમ દ્વારા ખૂબ જ સારું પરફોર્મન્સ આપવામાં આવ્યું છે અને તમામ મેચોમાં સામેની ટીમના ખેલાડીઓને ધૂળ ચાટતા કરી દીધા છે. અને મહત્વની બાબત તો એ છે કે 7 મેચો જીતીને હરીફ ટીમની 10 વિકેટો ઝડપી લીધી છે. ત્યારે આવતીકાલે મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ ભારત ટીમ વિજેતા બને અને વિશ્વકપ ફાઇનલમાં પ્રવેશ મેળવીને વિશ્વકપ વિજેતા બનીને આવે તે માટે રાજકોટના ક્રિકેટ રસિયા બાળકો અને યુવાનો દ્વારા ચીયર્સઅપ કરવામાં આવ્યું હતું. ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ શીખવા આવતા બાળકો દ્વારા ટીમ ઇન્ડિયા જ વિન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લગીન ઇન્ડિયા જીત્યું છે તો સેમીફાઇનલમાં પહોંચ્યું છે તો સેમીફાઇનલ પણ જીતે એવી જ મારી પ્રાર્થના છે અને ફાઇનલમાં પણ જીતી જાય, વર્લ્ડ કપ લઈને આવે. ઇન્ડિયાની ટીમ અત્યારે ફાઇટિંગ સ્પિરિટ, ટીમ સ્પિરિટથી જે ખેલી રહી છે, જે જુસ્સો છે, જોમ છે, 70 વિકેટ લઈ ચૂકેલી અને દરેક ટીમને ઓલ આઉટ કરી ચૂકેલી આ ઇન્ડિયાની ટીમ. અને એની બેટિંગ લાઇન છે, 6 બેટિંગ લાઇન છે અને એની બેટિંગ, એની ફિલ્ડિંગ, એની બોલિંગ જોતા ઇન્ડિયા માટે કોઈ બે મત નથી. ઇન્ડિયા માટે વિશ્વાસ છે કે ઇન્ડિયા વર્લ્ડ કપ લઈને આવશે. ઇન્ડિયાની સામે વર્લ્ડની કોઈ પણ ટીમ હોય, ઇન્ડિયા વર્લ્ડ કપ જીતીને જ આવશે એવો દ્રઢપૂર્વક વિશ્વાસ છે. ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ વિશ્વકપમાં ખૂબ જ સારું રહ્યું છે. ખેલાડીઓ પણ ખૂબ જ ઉત્સાહમાં છે અને આ પરફોર્મન્સ જોતા ટીમ ઇન્ડિયા સામે કોઈ પણ ટીમ આવે, ટીમ ઇન્ડિયા જ વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટીમ ઇન્ડિયા વિશ્વકપ જીતીને આવે તેવી રાજકોટવાસીઓએ પ્રાર્થના કરી હતી. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા વિશ્વકપ જીતશે જ તેવો વિશ્વાસ કેપ્ટન ઉપર મૂક્યો હતો. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.